ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। તેમણે વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં જનપ્રતિસાદ મેળવવા માટે જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને સંબોધન કર્યું હતું। સંબોધનમાં તેમણે મહિલા આરક્ષણ બિલના પડી જવાના મુદ્દાને લઈ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે રાહુલ ગાંધી કુંવારા હોવાને કારણે સ્ત્રી સન્માન અને સ્વાભિમાન શું હોય છે એમનું ખબર નથી એવા આકરા પ્રહાર કર્યા હતા અને મહિલા આરક્ષણ બિલના મુદ્દે કોંગ્રેસના મહિલાઓને સન્માન આપવામાં માનતી ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। મારે ના કેવું કે મીડિયાના મિત્રો બધા સવારે નવું કંઈક ચલાવશે, પણ આજ કેવું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ પોતે કુંવારા, એટલે એમને ખબર ના હોય કે મહિલાઓ માતા બહેનોને સન્માન કઈ રીતે આપવું। એમને માતા બહેનોની સન્માનની કદર નથી અને માતા બહેનોની ક્ષમતાની ખબર નથી। એક માતા એ 100 શિક્ષકની ગરજ ચાલી શકે છે। એક માતા એક પત્ની એ ઘરનો કેટલું મેનેજમેન્ટ કરી શકે છે એ રાહુલ બાબાને ખબર ના હોય, કારણ કે ચાર ફેરા ભર્યા હોત તો કદાચ એમને ખબર હોત કે લગ્નના 7 ફેરાની અંદર સમાજના કેટલા બંધનો છે, સમાજના કેટલા સંસ્કારો છે। આ 7 ફેરા ભર્યા હોય એને ખબર હોય, પણ રાહુલ બાબા તો પોતે કુંવારા છે અને હજી 53-54 વર્ષ છે, હજી એ વારો આવે નથી, ના તો સત્તામાં વારો આવ્યો છે, એના લગ્નના મંડપમાં ચોરીમાં 7 ફેરા ફરવામાં વારો આવ્યો છે। મારી માતાઓ જેનો હવે સંકલ્પ લીધો છે વસ્તુ તમને પ્રાપ્ત થશે એ લગ્નમાં લખી રાખજો। તમારો એક વોટ કિસાન સન્માન નિધિ લઈ આવ્યો, આ તમારો એક વોટ किसान सुविधा योजना, તમારો એક વોટ ભારતીય જનતા પાર્ટીને ટ્રેક્ટર પ્રતિ 1 લાખની સબસિડી તમને આપી। તમારા એક વોટ ના કારણે ખેડૂતોને અતિવૃષ્ટિ થી 10,000 કરોડનું પેકેજ માટે મુખ્યમંત્રીને કમાને કરોડે મંજૂર કર્યું। ઘરના ઘરનો આવાસ યોજના તમારા એક વોટની તાકાત આવવાની, ઘરે ઘરે નળ સે જલ આ એક વોટ કમળ પર વોટ બટન દબાવશો આ એને આવવાની। कोई नागरिक भूखा सुबे ने बिना मूल्य अनाज मिले आनी चिंता में भारतीय जनता पार्टी सरकार माननीय प्रधानमंत्री मोदी साहब किया। नमस्कार। आज नवसारी जिल्लाની અંદર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પાંચાલ સાહેબ નવસારીના આંગણે અને ખાસ કરીને વાંસદા વિધાનસભા વિસ્તારમાં આવતું સુરખાઈ ગામે એ આજે પોતે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો જોડાયા। મને કહેતા આનંદ થાય છે, આમ તો નવસારી જિલ્લામાં પૂરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સારો માહોલ છે। પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ બન્યું છે। 10,000 થી પણ વધારે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઉમેદવાર તરીકે લોકો વચ્ચે જઈ રહ્યા છે। ચૂંટણીના પરિણામ પહેલા જ 700 થી પણ વધારે ઉમેદવારો બિનહરીફ થયા છે। કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પરત ફોર્મ ખેંચ્યા છે। એમાં નવસારી પણ ખૂબ મોખરે રહ્યું છે। 58 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે। બાકી રહેલા ઉમેદવારો અમારા ડોર ટુ ડોર લોકો વચ્ચે જઈ રહ્યા છે। આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જે રીતે કાર્યકર્તાઓને સંબોધતા હતા તે સમયે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જે રીતે ગુજરાતની અંદર ડબલ એન્જિનવાળી સરકાર જે રીતે કામ કરી રહી છે, વિકાસના કાર્યો કરી રહી છે, લોકોના સુખાકારીમાં જે રીતેનો વધારો થઈ રહ્યો છે, એ જોતા આ વખતે નવસારીની અંદર પણ એક સીટ જીતવાનો ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ કર્યો છે અને મને વિશ્વાસ છે જે રીતેનું વાતાવરણ છે એ પ્રમાણે વાંસદા વિધાનસભામાં આવતી બધી જ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ શંકા નથી। જે રીતનો માહોલ છે એ માહોલ જ આવનારા દિવસોમાં ભાજપને ફરી એક વાંસદામાં પણ ભગવો લહેરાય એ પ્રકારનું વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે। તો આજના તબક્કે
આદરણીય જગદીશભાઈનો હું ખૂબ આભાર માનું છું. વ્યસ્ત સમયમાં પણ નવસારી ખાતે પોતે હાજર રહ્યા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કર્યા. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે નારી સશક્તિકરણ બિલનો વિરોધ કરી કોંગ્રેસ આપણી માતા બહેનોને જાહેર જીવનમાં આવતી રોકવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય દીકરીઓને સન્માનભર્યા આત્મનિર્ભર બનતી અટકાવવાનું કામ કોંગ્રેસ કર્યું છે. કોંગ્રેસના નેતા કુંવારા છે, એમના માતા બહેનોને કંઈ ખબર ના પડે, 7 ફેરા ફરે અને ખબર પડે 52 તાલુકામાં આદિવાસી વસ્તી છે જેમાં કામો થાય છે. 60 વર્ષથી આદિવાસી સમાજને કોંગ્રેસે અન્યાય કર્યો છે, ઉપયોગ કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી, ખેતીની વીજળી 24 કલાક ભાજપે આપી છે. કોંગ્રેસના નેતાઓ પાસે વિઝન નથી. વાસદા વિસ્તારમાં 600 કરોડ રૂપિયા 1 વર્ષમાં મળ્યા છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં 5 મેડિકલ કોલેજ મળી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.